આજ તો ખેતરમાં તો મારો આ કેળા દિવેલા કર્યા હતા એવો હરદ વધારે પડે બધું બળી ગયું. હવે ફરી દિવેલા કર્યા છે, કમ્પ્લીટ થઈ ગયું હોય બધું, કશું જોવા બોવાનું નહીં રહ્યું. આ ખેતમ બેતમ બધે ફરવા જોઈ લઉં મારા દિવેલા કેવા કમ્પ્લીટ થયા છે. એટલે આ તો કારુભાઈ અડ્ડા વાળા કેવું પડે આ તો બહુ ફેમસ થઈ ગયા અંદર. વિહાજી આવશે તો શું દારૂ વાળી પેલા ફૂલજી આવીને 1000 રૂપિયાનો દારૂ લઈ જાય. મારા જોડે કઈ બોટલ રહી નહીં, પણ આ વિહાજી નાસ્તામાં ફોન કરવો જ પડશે. સારું એમને 3 લાખ રૂપિયાનો દારૂ મારા જોડે પી ગયા, લખી મેં ચોપડા ભર્યા અને હજુ રૂપિયો આલ્યો નહીં. આ તો ફોન કરવો જ પડશે, મારે 3 લાખની જરૂર પડશે. એટલે વિહાજીને ફોન કરવા દે. હલો વિહાજી, તમારે 3 લાખ રૂપિયા આવવાના હા, આવતા નહીં ને પડે મારે ખૂટા દારૂ બનાવવા ફરી. તે એવું નહીં ચાલે ભાઈ, મને તમે જમીન આલ દો. એવું જ હોય ને તા તમે જમીન આલ દો. પણ હા તમે કાલે હવે હમણાં અડ્ડે આવો મારે હેડો. હા તારે અડ્ડે આવો મારા કોમ છે તમારે આવો. સારું આવો ફટાફટ. 3 લાખ રૂપિયામાં દારૂ પીને હજુ 8 લોન નામ નહીં દેતા. શું કરવાનું હમણાં ભાઈ? તો સુધી મને દારૂ બનાવવાની ટેક ચાલુ કરવા દે. આપણે સામગ્રી લેતા હું અત્યારે આવું હેડો. ના હું આવું છું હેડો ને અત્યારે. એ સારું. કાર્યભાઈ પૈસા માગે, ખુશી ખાવાના પૈસા નહીં. હું આને તમને પૈસા આલી. સારું આ દારૂ બનાવવાનું તો બધું કમ્પ્લીટ પતી ગયું. વિહાર જઈને પૈસા આલ દે એટલે સુખ શાંતિ હું લેરથી ઘેર તો હું પૈસા આલું પડ્યો છોકરાને. હા કારુભાઈ દારૂ વાળા દેશી દારૂ તો 8 પડ્યો નહીં કારુભાઈ ને ખીચા. 1000 રૂપિયા હતા એનું શાક લાવી દીધું અને ખાઈ લઈને આવ્યો ઘેર. કામ થાય મારે હવે. 3 લાખ રૂપિયા લેવા, 3 લાખમાં મારે દારૂ ચેટલો લેવાના? મારે તે દુકાન જોરદાર બની જાય, એકદમ હાઈએસ્ટ દુકાન બની જાય મારી. જો આ વિહાજી આજ મારો અડ્ડો ભૂલી જાય. પૈસાનો ફોન કર્યો એટલે ભલભલા વ્યક્તિ ફરી જાય. લાઈ ભૂમ પાડો ને કાઢો આમ જશે. વિહાજી આમ જો દાખો આપણો અડ્ડો નહીં આવો. ચો આમ જતા આમ જતો તો ચમ ધૂનમાં તક શું કજાની શું થયું? હારો પૈસા નહીં મારી જોડે. તમે ફોન મારે તો પૈસા હાથે. વિહાજી મારે 3 લાખની બહુ જરૂર હ. મારા ઘેર પૈસા લાવવાના બાપા. પણ અત્યારે તો મારા જોડે પૈસા નહીં. મારે લાયસન્સ નીકળ્યું દારૂનું, પણ મારે એના પૈસા ભરવાના છે. ઘેર ખાવાના મારી જોડે ફૂંચી ખાવા જતા નહીં મારી જોડે. તે તમે તો શું વાત કહો, મારે 3 લાખ રૂપિયા ગમે તો કરી આલો બાપા. મારે ઘેર ખાવાનો પૈસા નહીં, ફૂંચી ખાવા રૂપિયો નહીં મારી જોડે. 1000 રૂપિયામાં દારૂ વેચ્યો તો એમાં તો ઘેર પૈસા આલ્યા. બોલો શું કરવું પડશે? તો શું કરો? જમીન તો અતિ દહી જાય. આ દારૂ બધું જતું રહ્યું. તો હું કરું? મારા પૈસા 3 લાખ વિહાજી જોઈએ છે. આ મારું એક છેલ્લું વીઘું રહ્યું. હવે છેલ્લું વીઘું રહ્યું એ યાર તો પાર્ટી બોલાય ને શું કહું તો ફરી એ આ દે તો પછી બૈરું ના આટા ગેડી મીકશે ઘરમાં બહાર. ઓ બૈરું તો ગેડી તો મારે તો મને તો ગેડી મેલા દારૂ આવે તો એમ કે મને તો ઘેર. પણ મહિના ફરી કરેલું જ નહીં ચાલે. ના બાપા ના, મારે મહિના ફરી તો મારે ફરી જવું પડે ખેતરમાં. મારે દારૂ પણ વેચાઈ, હું મરી જઈશ ફરી.
પણ કાર્ય ભાઈ જો માર વીઘું વેચી ને તો ખરેખર માં બૈરો ને અમને પ્યા જ નહીં દે ઘર તમે ઊંઘાર છો તમારે ઘેર પણ મને લાખ રૂપિયા આલ્યા હા મારે આ જગ્યાના લાખ રૂપિયા આલવાના મહિને શું કરવાનું મારી જગ્યાએ દારૂ કેટલો વેચાય રોજનો ઓ વિહાજી આપણે પેલો મયો હોય ને મયો એના જોડે બહુ પાર્ટીઓનો નંબર હોય એ કર્યા છે તમારી જમીન અમને ફોન કરી ચાલો જમીન વેચીને મને પૈસા 3 લાખ રૂપિયા તમે આલી દેજો હો જો કાર્ય આવું તને પૈસા આલી દે ઓ ચોકા કેપી કરી હતા ચકા નાડું ને આકરું આ જાઓ પૈસા આલી જતો પણ મારા નકર દારૂ નહીં આલું પૈસા મળી જશે હાર તા જાઓ ના બહુ કેપી સર અમે પૈસા 3 લાખ રૂપિયા થયા 2 વર્ષ મફત દારૂ પીવડાવ્યો અને પૈસા તારા લોન નોમ નહીં દેતા જો કા ચકા કરી રહ્યા ના હાલે તો જમીન લઈ લેવાનો આ કાર્યો અડ્ડાવાળો મહિલા ફોન જોડે જવા દે જમીન વેચવાની છે મારી એના જોડે જવું ઓ ડાલ અમારી યાર ઓ વિહાજી તું કહો બોલો જય માતાજી બોલો જય માતાજી આપણે જમીન વેચવાની છે તમારે કેટલી જમીન વેચી છે 8 વીઘામાં 10 વીઘા હતા તમે બધા ઉડાડી મેં એક વીઘું રહ્યું હતું હા એ વીઘું વેચી મારું તો હવે એમનો પાર્ટી પડી હા એવું ભાવ બોલો ભાવ પર કયું ફરી ભાવ 25 લાખ 25 લાખનો વિહાજી નહીં થાય એ પાર્ટી પૂછી જાઉં 25 લાખમાં મોન તો તમારું નસીબ બરાબર બરાબર સાહેબ તો જા સાહેબ હલો સાહેબ હા બોલો માયાભાઈ એટલે આપણે એક જમીન વેચવાની હા રાખી લઈએ યાર શું ભાવ કહેશે 25 લાખ તો ક્યાં ઘર દડી તો આપણે સમજી નક્કી કરાવીશું પડે 25 લાખ તો સારું બહુ મોંઘું પડે પણ તમે કઈ હરખી કિંમત કરાવજો એક વીઘું જ છે આવડે ભેગું જ છે તો વાંધો નહીં હું આવું એનો ઓટો મારવા તમે કહી દો પણ આજે મારે કોમ છે એટલે હું નહીં હાજરમાં યાર મારે બીજી જમીન કરાવવાની સેટિંગ એટલે તો ભાઈ મારે કોની જોડે બેસવાનું એ તમને ઘર દડી લોકેશન સ્ટ્રાઇક કરી દઉં વોટ્સએપ ઉપર મારે એવું ઘરની ખેતરમાં આજે રહેશે ને હા હું એ લોકેશન આપી દઉં એ લીમડી નીચે બેસી રહેશે શાંતિથી તમે આજે જતા રહેજો વાંધો નહીં હેરો હું મળી લઉં છું લોકેશન મારા નાખી દો ફોનમાં હા હેડો મારે નાખી દો હેડો હા જ્યાંથી વાત થઈ ગઈ સાહેબ કે હું આવું બરાબર નાસ્તો બાસ્તો બોલાવી દેજો હા તો હું રિયાઝ બસ નાસ્તો એમને નિરાશ નહીં કરું હા સાહેબ ડોક્યુમેન્ટ થઈ ગયું તો 25 ને 25 આલ દેશે હા તો આપણે બી કોઈ સમજી હા તો પછી આપણી દલાલી કરી આલજો એ તો હા હા હાલ હેડો હા મળી તો જમીન વેચી જાય એટલે મને ફોન કરજો બરાબર એ હા હાલ હેડો તમે જો તો મારી જમીનનું કમ્પ્લીટ થઈ ગયું સારું સાહેબને વાત કરી લે કે સાહેબનું ભેરો થઈને જ જવું નકર નવી હાજી બાપા શેકી જશે સાહેબ નહીં કે હલો સાહેબ હા બોલો માયાભાઈ વોટ્સએપ પર તમે લોકેશન સ્ટ્રાઇક કરી દઉં પણ આગળ આપણે જે વસ્તુ ગંડારું જેવું આવો હા એ આગળ હું તમને મળું છું બરાબર એવું છે એમ ને તમે મને ત્યાં મળો એ હા વાંધો નહીં હેરો હા હેડો હા ચાલો Yeah.